પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા ઉમેદવારી પત્ર ભરશે। મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે, જ્યારે અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે। બપોરે 12:39 કલાકના વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે, નામાંકન ભરશે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે। નામાંકન પહેલા વિજય વિશ્વાસ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુદામા ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તો સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે। વિજય મુહૂર્તમાં તમામ ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। પોરબંદરથી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા આજે ઉમેદવારી નોંધાવશે, ઉમેદવારી પત્ર ભરશે, જ્યારે અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે। 12:39 કલાકના વિજય મુહૂર્તમાં તેઓ આ ફોર્મ ભરશે। તો મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિએ પોરબંદરને કહેવાય છે। 1977માં પોરબંદર બેઠક અસ્તિત્વમાં આવી છે, તો આ બેઠક પર આ વખતે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે। પોરબંદરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા છે। અગાઉ જૂનાગઢમાં આ બેઠક જોડાયેલી હતી, ત્યારબાદ આ બેઠક એની પહેલા અસ્તિત્વમાં આવી હતી। તો પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ, સૌરાષ્ટ્રના રાજકારણમાં એપી સેન્ટર આ બેઠક ગણાય છે। દરેક લોકોની નજરે પોરબંદર બેઠક પર પણ છે, કારણ કે મનસુખ માંડવિયા આ બેઠક પરથી ઉમેદવાર છે। ભાજપ માટે સૌથી સલામત બેઠક જો કોઈને માનવામાં આવતી હોય તો એ છે પોરબંદર લોકસભા બેઠક। પાટીદાર મતો પોરબંદર બેઠક ઉપર નિર્ણાયક સાબિત થતા હોય છે। જ્ઞાતિ જાતિનું સમીકરણ પણ એટલું જ પ્રભાવી હોય છે પોરબંદર બેઠક પર, અને તે જ આધારે મતો નક્કી થતા હોય છે। તો રાજકીયની સાથે સીમાંકનની દ્રષ્ટિએ પણ આ બેઠક ખૂબ જ મહત્વની છે। અને આજ મુદ્દે આપણી સાથે રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, આજે મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરવાના છે, વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ભરશે। હાલ કેવી તૈયારીઓ તેમના નામાંકનને લઈ અને ક્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે? પોરબંદરથી હું સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં પહેલા તેઓનું વિજય વિશ્વાસ સંમેલન છે તે મળવાનું છે। આ તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જે રીતના વિજય વિશ્વાસની સંમેલનની જો વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। અહીંથી જે રેલીના સ્વરૂપની અંદર જે કહી શકાય કે નામાંકન ભરવા તેઓ જવાના છે, અને સાથે સાથે અર્જુન મોઢવાડિયા છે તેમનું પણ વિધાનસભામાં જે પેટા ચૂંટણી છે તેમાં પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। ધ્રુવિશા, સૌથી મહત્વની વાત એ પણ સામે આવી છે કે મનસુખ માંડવિયા જ્યારે ફોર્મ ભરશે ત્યારે તેઓના જે કહી શકાય સમર્થન હોય છે તેમાં અલગ પ્રકારનું આ વખતે જે કામગીરી છે તે જોવા મળશે, કારણ કે જે વડાપ્રધાનની યોજનાના જે લાભાર્થીઓ છે તેઓના ટેકેદાર તરીકે તેઓનું નામ છે તે રાખવામાં આવ્યું છે। એક કોઈ આયુષ્માન કાર્ડ ધારક છે, તો કોઈ સ્કોલરશિપ મેળવનાર છે, તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવનાર જેતપુરના વ્યક્તિ છે, માછીમારીની સહાય મેળવનાર વ્યક્તિ છે। એટલે કહી શકાય કે આ રીતની આખી નવી જે પ્રણાલિકા છે તે મનસુખ માંડવિયા દ્વારા જે અપનાવવામાં આવી છે। એટલે કહી શકાય કે જે રીતના સુદામા ચોક છે ત્યાં જંગી જાહેર સભા છે, વિજય વિશ્વાસ સભાનું નામ જે આપવામાં આવ્યું છે, અહીં સભા પૂર્ણ કર્યા બાદ જે કલેક્ટર કચેરી સુધી એક ભવ્ય રોડ શો છે તે યોજાશે, ને રોડ શો મારફતે કલેક્ટર કચેરી સુધી પહોંચશે ને ત્યાં પોતાનું નામાંકન ભરશે। આ પ્રકારે આખી આ તૈયારી કરવામાં આવી છે। લગભગ કહી શકાય કે પોરબંદર લોકસભા વિસ્તારના તમામ લોકો છે તે ઉપસ્થિત રહેશે, અને તે જ રીતના સિટિંગની વ્યવસ્થા છે તે પણ છે તે કરવામાં આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો પોરબંદરની અંદર જાણે કેસરીયો માહોલ છવાયો હોય તેવા દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહી છે। એટલે કહી શકાય કે તે પહેલા જે મંદિરની અંદર તેઓ દર્શન કરવા જવાના છે, ને ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચે અને સભા સ્થળે વિજય વિશ્વાસ સભા સંબોધન કર્યા બાદ તેઓ પોતાનું નામાંકન ભરવા માટે 12:39 એટલે કે વિજય મુહૂર્તની અંદર પોતાનું નામાંકન છે તે ભરવાના છે। જી રહીમ, તમામ માહિતી બદલ આપનો આભાર।